નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સત્યવાદી રક્ષક પાર્ટીના ગુજરાત રાજ્ય અધ્યક્ષ જયસિંહભાઈ રાઠોડ, ગોપાલભાઈ રાવળ, મનવીરભાઈ પરમાર, શિલ્પાબેન પરમાર, સોનલબેન પરમાર, સત્યવાદી રક્ષક પાર્ટીના કાર્યકર્તાઓએ ચોટીલાના રામભાઈ નારાયણભાઈ પરમારને લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને તેને ટિકિટ આપીને સન્માન કરાયું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। ટિપ્પણી કરેલી છે, ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરેલી છે, દલિત સમાજની ટિપ્પણી કરેલી છે, ભરવાડ અનુસૂચિત જાતિની ટિપ્પણી કરેલી છે। ત્યાંથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહી છે। સાહેબ, તમે આખા ગુજરાતની અંદર કેટલા ઉમેદવાર ઊભા કર્યા? જો અમે પ્રેસના માધ્યમથી અને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જુનાગઢ જિલ્લો, સુરેન્દ્રનગર, જામનગર, બરોડા, અમરેલી, પાલનપુર તેમજ અમે ઘણી બધી જિલ્લાઓની અંદરમાં લોકસભાના ઉમેદવાર ઉતારી રહ્યા છે અને લોકસભાના ઉમેદવાર એના માટે અમે ખાસ કરીને ઉતારેલા છે કે જેટલા વર્ષથી અમે લડતા આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને અમે જે સંદેશો દેવા માંગીએ છીએ અમે એ જાણી જ રહી છે અમારા સંદેશાને, અમારા ભાષણથી જે સંદેશો એમને મળી જશે કે ભાઈ આજ કોણ બાજી મારવાનું છે અને જો આવનાર સમય અને જનતા જ બતાવશે કે કોણ કેની અંદરમાં જીતશે અને હારશે। સાહેબ, તમે અત્યારે જૂનાગઢની વાત કરો, જૂનાગઢની અંદર એક જાણીતા એક શહેરો એવો છે કોંગ્રેસમાં, ઋતિકભાઈ મકવાણા, હાલમાં એને જાહેર કર્યા છે। તેને લઈને અત્યારે તમારા નવી પાર્ટી છે હાલમાં એ ગુજરાતમાં નવી હોય એને લઈને તમે શું કહેવા માંગો છો? જો કોઈ પક્ષ નવો હોતો નથી, પણ એના વિચારો અને કામ કરવાનો ઢંગ થોડોક ઓછો હોય છે, એના માટે કોઈ પક્ષ માર્કેટમાં આવતો નથી। આજે કોઈ સરકાર માન્યતા પક્ષ ઘણા બધી પાર્ટીઓ પડેલી છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જ ચાલતી હોય છે। એનસીપી અને આમ આદમી પાર્ટીનું નામ ન હોય, સત્યવાદી રક્ષક પાર્ટીનું નામ ન હોય, પણ સત્યવાદી રક્ષક પાર્ટી જે પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય ત્યારથી જ રાષ્ટ્રીય સરકાર માન્યતા પક્ષ તો હોય છે અને રાષ્ટ્રીય પક્ષની સાથે ગઠબંધન હોય અથવા ન હોય, પણ આ પક્ષનો હોય તો ક્યાંક ને ક્યાંક ઉમેદવાર ઉતારતા હોય અથવા ન ઉતારતા હોય એટલે પબ્લિક સુધી અને જનતા સુધી ઓછો સંદેશો પહોંચતો હોય। અમારો સંદેશો એ છે કે અમારી સત્યવાદી રક્ષક પાર્ટીનો સંદેશો જલ્દથી જલ્દ જનતા સુધી લાવે એટલે પબ્લિકમાં અમારો પ્રચાર થાય એવું અમે વિચારીએ છીએ। હાલમાં આપણે જૂનાગઢ જિલ્લાની અંદર રામભાઈ પરમાર ઊભા છે। જી રામભાઈ, તમે હાલની અંદર તમારે મતદાનની વિસ્તારમાં કેવું તમારું? હવે આમાં એવું છે, દેશના માધ્યમથી કહું છું તમને કે વિસ્તારમાં મતદાન મારા માટે તો પહેલું છે। હું ક્યાંય ચૂંટણી લડવા ગયો નથી, બરોબર છે, અને આપણે કોઈ ચૂંટણી લડી નથી, પણ જે મને પાર્ટીએ નિમણૂક કરેલો છે હાઈકમાન્ડે એનો હું ખૂબ ખૂબ આભારી છું। અને હું મારા ઉપર અને જે મેં ચોટીલામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વર્ષથી હું ડૉક્ટર રીતે ફરજ નિભાવું છું અને આ જે એટલી ચોટીલા લેવલે મારું એવી નામના છે કે કાંઈ નહીં તો કાંઈ નહીં, હું 5000 મતથી આગળ વધીશ। હાલમાં તમારી જૂનાગઢ જિલ્લાની તમારી સ્થિતિ આવી ગઈ, તમે અત્યારે જૂનાગઢ જિલ્લાની અંદર કયો વિકાસ કરશો? પહેલો વિકાસમાં તો બસ એક હોસ્પિટલ કરવું છે કે માણસને ઘણી બધી તકલીફ પડે છે। અહીંથી સુરેન્દ્રનગર 50 કિલોમીટર થાય છે, રાજકોટ 50 કિલોમીટર થાય છે। આવી રીતના અનેક વાર ભાજપ વાયદો કરે છે તોય પણ કામ નથી પૂરું। તમને એવું લાગે અમારી નવી પાર્ટી હોય તો તમે કામ પૂરું કરી શકશો? કામમાં તો એવું છે કે નવી પાર્ટી જૂની પાર્ટી, હમણાં અમારા સાહેબે કીધું કોઈ પાર્ટી નવી જૂની હોતી નથી, બરોબર છે। અને બીજા નંબરમાં વાયદા કરવા અને કામ ન કરવું એ અમારી પાર્ટીમાં એવું નથી। હાલમાં તમારી બાજુમાં ગોપાલભાઈ બેઠા, જૂનાગઢ આપણે ભાવનગર જામનગર જિલ્લાના ઉમેદવાર। હાલમાં તમારું જામનગરમાં કેવું? મારે જામનગરમાં વહેલું જીતા છે। આની પહેલાં તમે કઈ ચૂંટણી એક લઈ લેતા? આની પહેલાં હું વેરાવળ ડિસ્ટ્રિક્ટમાં લડેલો હતો ચૂંટણી, બરાબર, પણ એ ચૂંટણી હું સક્સેસ નહોતો થયો। અત્યારે આ ચૂંટણી અહીંયા અત્યારે સત્યવાદી રક્ષક પાર્ટીમાં જોડાણો, અત્યારે આ ચૂંટણી અત્યારે લડીએ કે આપણે થોડુંક પબ્લિકનું પરેશાન કઈ રીતના છે કઈ રીતના નહીં બધી આપણે જોઈને થોડુંક આપણે ઓલું થાય એટલે એના માટે આપણે લડીએ। હાલમાં તમારે જે જામનગર છે ઉપર પૂનમે માંડવિયા એ
હાલમાં એક પણ એ અત્યારે સિલેક્શન હાલ્યા નથી અને હાલની અંદર એ પણ એ ભાજપ સરકાર કઈ છે 400ની પાલ થાય છે એ ભાજપ સરકાર વિશે હું તમે કહેવા માંગો છો? અત્યારે પૂનમબેન મેડમ જે ઉભેલા છે એનો આપણે વિરોધ નથી કરતા કે કોઈ જાતનો કંઈ બીજું નથી કરતા. અમે અમારે સત્યવાદી રક્ષક પાર્ટી દ્વારા અમે અત્યારે અમને ટિકિટ જે જયસિંહભાઈ રાઠોડ, રામભાઈ પરમાર એને જે ટિકિટ આપેલી છે મને કે મને ઊભો રાખેલો છે એના દ્વારા હું અત્યારે લડું છું. હાલમાં સાહેબ તમે સાહેબ કે જુનાગઢની અંદર તમને અમને જાણવા મળ્યું તમે હાલમાં ઉમેદવાર તરીકે તમે ફોર્મ ભર્યું? મેં 2017ની અંદરમાં લોકસભા પણ લડેલો છું અને 2019ની અંદરમાં લોકસભા પણ લડેલો છે. સોરી, 2017માં વિધાનસભા હું લડેલો છું અને 2019ની અંદરમાં લોકસભા પણ ચુનાવ લડેલો છે. મારું આ ત્રીજું ચુનાવ થઈ રહ્યું છે અને જે રીતે લોકોની અપેક્ષા અને વિશ્વાસની સાથે જે કામગીરી હતી મેં સંપૂર્ણ સત્તાની સાથે અને સત્તાના ન હોવા છતાં પણ મેં જનતાની વચમાં રહ્યો છે. જનતાના જે પ્રશ્નો હતા તેનો નિકાલ કરેલો છે, ચાહે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અથવા કોંગ્રેસની સરકાર હોય યા કેન્દ્રની સરકાર હોય. મેં ગમે ત્યારે કોઈ સમાજનો કોઈ ભેદભાવ રાખેલો નથી અને રાખીશ પણ નહીં. અને જે રીતે લોકોએ અપેક્ષા અને વિશ્વાસની સાથે જે ઉત્સાહ બતાવેલો છે એના માટે મેં ખાસ કરીને ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કરેલું છે. થેન્ક યુ.